એક તરફ સત્તા છે, એક તરફ પૈસા છે, એક તરફ લૂંટ છે, અત્યાચાર છે અને બીજી તરફ આમ આદમી પાર્ટી છે। સાથીઓ, આપણે નક્કી કરવું છે કે ગુજરાત હવે કઈ દિશામાં જશે। આપણે હમણાં જોયું એક અમરેલીની એક દીકરી ઉપર ખોટા કેસો કરી અને એની આબરૂ લેવાનું કામ આ ભાજપે કર્યું। આ સત્તાના નશાની અંદર આ ભાજપ ભાન ભૂલી છે, બહેનો દીકરીઓને પણ છોડતી નથી। આજે ગુજરાતમાં હમણાં આપણે જોયું કે અમરેલીની અંદર ભાજપના જ એક નેતા ઉપર હુમલો થયો। ભાજપના નેતાઓ હવે અહીંયા સુરક્ષિત નથી, ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે છે એમની સામે લડે છે અને સામાન્ય માણસની લડાઈ લડે છે। સાથીઓ, આપ સૌ એટલી મોટી સંખ્યામાં આવ્યા છો। હું તમામ એક કાર્યકર્તાઓને, આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા તમામ આમ આદમી પાર્ટીના સમર્થકોને, આમ આદમી પાર્ટીના પદાધિકારીઓને હું વંદન કરું છું, સલામ કરું છું કે આપ સૌની મહેનતથી ગુજરાત આજે પરિવર્તનના ઉંબરે ઊભું છે। આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણા વિસ્તારની અંદર આપણે હાવણો ચલાવવાનું કામ કરવાનું છે। એક એક મત આમ આદમી પાર્ટીને આપવાનું કામ કરવાનું છે। આમ આદમી પાર્ટી પાસે બીજી કોઈ તાકાત નથી। પ્રચાર કરવાનું કામ આપ સૌને અમે સોંપવા આવ્યા છીએ, તમારા આશીર્વાદ લેવા માટે આવ્યા છે। વિસાવદરથી જે પરિવર્તનની શરૂઆત થઈ, એ પરિવર્તનની શરૂઆત ગામે ગામ આપણે લઈ જવાનું છે અને આપણા વિસ્તારની અંદર આપણે સાવણાને જીતાડવાનું કામ કરવાનું છે।